હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે ગાજરની એવી રેસીપી શેર કરીશ કે તેને જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે. તમે ગાજરનો હલવો, ગાજરની ખીર તો ખાધી જ હશે, પણ આજે આપણે ગાજરની રબડી બનાવશું, એ પણ એકદમ સહેલી રીત સાથે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગાજર રબડી બનાવવા માટે મેં અહીંયા 3 નંગ ગાજર લીધેલા છે, જે અંદાજે 250 ગ્રામ જેટલા છે. તેની આપણે છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી આપણે તેને રાઉન્ડ શેપની અંદર કટ કરવાના છે. બધા જ ગાજરને આ રીતના કટ કરી લીધા પછી આપણે એક મિક્સરનું બાઉલ લેશું અને તેની અંદર બધા જ ગાજર છે તેને એડ કરી દઈશું. ઉપરથી અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ માટે આપણે તેમાં 3 થી 4 એલચી છે એ એડ કરવાની છે. ત્યાર પછી આપણે તેની એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ગાજરની સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પેનની અંદર 2 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘી છે એ તમે કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા ગાયનું ઘી લીધેલું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરની પેસ્ટ બનાવેલી છે તે એમાં એડ કરી દેવાની છે. આપણે તેને 5 થી 7 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેવાની છે, જેથી તેનું એક્સ્ટ્રા જે પાણી છે તે બળી જાય અને આપણી ખાંડ છે એ પણ સરસ રીતે પાકી અને તૈયાર થઈ જાય. 7 મિનિટ પછી આપણું બેટર એકદમ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીશું અને તેને આ રીતના હળવા હાથે મિક્સ કરી લેશું. તેની અંદર કોઈ પણ ગાંઠા ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં મિલ્ક પાવડર છે એ ગાજરની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને મિલ્ક પાવડર ઉમેરતા જ આપણા ગાજરની થિકનેસ છે એ તમે જોઈ શકો છો, એકદમ ઘાટો અને જાડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને 5 મિનિટ માટે ઠંડો થવા દેશું. મેં અહીંયા એક પેનની અંદર અડધા લીટર જેટલું અમૂલ ગોલ્ડ દૂધ લીધેલું છે અને તેની સાથે હું ઘરની ફ્રેશ 2 ચમચી જેટલી મલાઈ એડ કરીશ, જેથી આપણું દૂધ છે એકદમ ઘાટું સરસ બને. દૂધ આ રીતના ઉકળવા લાગે ત્યારે આપણે તેની અંદર 1 કપથી થોડી ઓછી ખાંડ એડ કરવાની છે અને એને સતત આપણે હલાવતા રહેવાનું છે. દૂધ છે એ થોડુંક બળીને ઓછું થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડર છે તે એડ કરીશું. મેં અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધની અંદર મિક્સ કરીને આ રીતના એડ કરી દીધું છે. પાવડર છે એ નીચે ચીપકે નહીં તેના માટે આપણે સતત તેને હલાવતા રહેશું અને 2 જ મિનિટમાં આપણું દૂધ છે એકદમ સરસ એવું ઘાટું થઈ જશે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. મેં અહીંયા કાજુ અને બદામને લીધેલા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ છે તે એડ કરી શકો છો. આ રીતના આપણે તેને દૂધની અંદર મિક્સ કરી દઈશું અને ઠંડુ કરવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો છે એ પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. બસ આટલી જ થિકનેસમાં આપણે હલવો રેડી કરવાનો છે. હવે તેને આપણે થોડું એવું હાથમાં લેશું અને આ રીતના ગોળ ગોળ ફેરવતા જઈ અને એને એક બોલનો શેપ આપી દઈશું. બધા જ ગાજરનો આપણે આ રીતના બોલનો શેપ આપવાનો છે. બહુ મોટો પણ નહીં અને સાવ નાનો પણ નહીં, મીડિયમ સાઇઝના આપણે બોલ બનાવીને તૈયાર કરવાના છે. તમે જોઈ શકો કે થોડીક જ વારમાં આપણા બધા જ બોલ છે એ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક ટ્રે લેશું અને તેની અંદર આપણા જે ગાજરના બનાવેલા બોલ છે તેને આપણે આ રીતના છૂટા છૂટા ગોઠવી દેવાના છે ને ત્યાર પછી આપણે જે ઠંડી કરેલી રબડી છે તેને ઉપરથી સર્વ કરી દેવાની છે. આ રીતના રબડીને ઉપરથી એડ કરવાથી ગાજર છે એ ખૂબ જ સરસ એવા લાગે છે અને ઉપરથી આપણે તેને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશું. મેં અહીંયા પિસ્તા યુઝ કરેલા છે. તમે મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ છે એ લઈ શકો છો. મારી પાસે ગુલાબની પાંદડી પણ હતી તે મેં એડ કરેલી છે. તમારી પાસે ના હોય તો તમે ઉપર કેસરથી પણ એને ગાર્નિશ કરી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગાજરની રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને પણ પસંદ આવશે. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મને કમેન્ટમાં લખીને જણાવજો કે
કે આજની રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.